મૂકી દો. ચાલો રેડી? બધાને બીજી વાર ગુડ મોર્નિંગ. બરાબર? એ આગળ ચલો. કાલે આપણે થોડુંક બેઝિક ડિસ્કશન કર્યું હતું કે મુખની અંદર કયા કયા કમ્પોનન્ટ હોય. બરાબર? એની અંદર પોલાણ ખાડો મુખ ગુહા કહેવાય. મુખ ગુહાની અંદર એમ કે દાંત, જીભ, લાળ ગ્રંથિની મેં તમને પ્રાથમિક માહિતી આપી હતી. એ સિવાય આજે થોડું ઊંડા ઉતરીએ. મુખ ગુહાની શરૂઆતમાં આપણે તમને કીધું હતું ઓર્બિક્યુલારિસ ઓરિસ, હોઠના સ્નાયુ. અહીંયા લખ્યું નથી, કાલના લેક્ચરમાં લખ્યું હતું, ખબર છે કે જેને રક્ષણ મુખ ગુહાની ફરતે જે આપણે બાહ્ય કહેવાય રક્ષણ માટે એ આવેલા છે કે જે સંકોચનની ક્ષમતા ધરાવે છે. પોલાણની અંદર દાખલ થો તો માસ્ક પહેર્યું છે સરસ મજાનું એટલે બાકી પોલાણની અંદર આમ દાખલ થાઓ, દાખલ થતા જ ઉપરની સાઈડ તમને કડક ભાગ દેખાય. અત્યારે કોઈ ટ્રાય નહીં કરે માસ્ક ઉતારીને, બરાબર? પણ વિચારવાનું છે ખાલી કે બરાબર ત્યાં સખત ભાગ જોવા મળે. એ કયો છે? તાળું. આખો ઉપરનો ઉઠવાનો પ્રદેશ છે એને શું કહેવાય? તાળું પ્રદેશ કહેવાય. બરાબર? એમાં બે ભાગ છે. શરૂઆતમાં સખત તાળું આવશે, જેમ જેમ પાછળ જતા જશો એમ કેવું તાળું આવે? નરમ, ઓછો ભાગ જોવા મળે, જેને આપણે શું કહીએ? નરમ તાળું. અહીંયા નીચેની વાત નથી કરતો, એની એક્ઝેક્ટ ઉપરની વાત કરું છું, આની વાત નથી. બરાબર? તો એમસીક્યુ, હવે આપણે જે માહિતી લખી છે એમાંથી એમસીક્યુ ક્યાં ક્યાંથી ફસાય, એક્ઝામિનર ક્યાંથી આપણે એમસીક્યુ મૂકી શકે. હું અહીંયા બધે જ્યાં એમસીક્યુ પૂછાવાના હશે તે એમસીક્યુ લખીશ. તમને એટલો આઈડિયા આવી જશે કે ભાઈ આ વસ્તુ છે અહીંયાથી આવી રીતનો એમસીક્યુ પૂછાય. બરાબર? ફર્સ્ટ પોઈન્ટ કયો છે કે સખત તાળું, ગરમ તાળું ક્યાં હોય ખબર પડી નહીં. બરાબર? મુખ ગુહામાં દાખલ થતા જ ઉપરની સાઈડ આખો પ્રદેશ છે ને તાળું કહેવાય. શરૂઆતમાં સખત તાળું, પછી ગરમ તાળું. બરાબર? સખત તાળું છે શેનું બનેલું છે? તો કે અનુ અસ્થિ અને તાલવીય અસ્થિ. તમે કંકાલ તંત્ર ભણી ગયા છો, એમાં જયરાના અસ્થિમાં આ બધા અસ્થિઓ આવે. અનુ તાલુકીય, અનુ અસ્થિ, ખબર છે? અનુ અસ્થિ એટલે આપણું જડબાનું અસ્થિ. આપણે આપણું પ્રેમ છે મોઢાની આટલી હોઠની ફરતે, નાકની નીચે અને હોઠની ફરતે ત્યાંથી પ્રેમ, એને શું કહેવાય? અનુ અસ્થિ કહેવાય, જડબાનું અસ્થિ. બરાબર? તો એનું આ સખત તાળું બને કેમ? એટલે સખત ભાગ તમને આ અસ્થિના લીધે લાગે છે, બીજું કંઈ નથી. કે આમાં તો ચેક કરો ને, શરૂઆતમાં દાંતની પાછળનો તરતનો ઉપરનો ભાગ એટલે તમને સખત લાગે કેમ કે એ અસ્થિનું બનેલું છે, અસ્થિના લીધે સખત લાગે છે. જેમ જેમ આમ પાછળ જાઓ એમ એ અસ્થિ સમાપ્ત થાય. બરાબર? અને કેવો ભાગ આવે? ઓછો ભાગ આવે, એટલે આપણે શું કહીએ છીએ? નરમ તાળું. ઓછો ભાગ છે એટલે કોઈ અસ્થિનો નથી બનેલો, પરંતુ ચોક્કસ પ્રકારની પેશીઓનો બનેલો છે. તો એક એમસીક્યુ અહીંયા કોમ્બો પૂછાય. કયા અસ્થિનું બનેલું છે? સખત તાળું. બીજો એમસીક્યુ નરમ તાળું છે શેનું બનેલું છે? સંયોજક પેશી અને સ્ત્રુત નાદિસમ અધિચ્છદ. આ પ્રાણી પેશીઓ તમારે ચેપ્ટર નંબર 7 ની અંદર આવે જો તમે ભણ્યા હોય તો. નાદિસમ અધિચ્છદ, સ્તંભાકાર, પક્ષમલ. બરાબર? આપણે નાકની વાત કરતા હોય તો અહીંયા અંદર પક્ષમલ અધિચ્છદ આવે. શ્લેષ મને આખા શ્વસન તંત્રની અંદર કેવું આવે? પક્ષમલ અધિચ્છદ. ખબર છે? શ્લેષ મને અવવહન માટે અને કણોની અવર જવર માટે. બરાબર? તો અહીંયાથી બીજો એમસીક્યુ એટલા જ માટે મેં તમને પહેલા લખાઈ લીધું છે કેમ કે હવે આખા બોર્ડમાં આપણે એમસીક્યુ લખશું તો ફોટો નોંધી જાય તમારે. બરાબર? ગરમ તાળું શેનું? સંયોજક પેશી અને સ્ત્રોત નાદિસમ અધિચ્છદ. જો અમુક વસ્તુ એવી હોય કે જેના પાછળ કે લોજિક ન હોય, મારો કહેવાનો મતલબ કાલે મેં તમને અમુક લોજિક સમજાયા તો લોજિક છે. બરાબર? પણ અહીંયા હું આને બદલી ન શકું. આ માહિતી છે, આ લોજિક નથી. આ શું છે? માહિતી છે. કાલે સમજાવ્યું એ લોજિક હતું,
કે ભાઈ આવું થવાને લીધે આ થાય છે. શંકુ પ્રવૃત્તિની વાત મેં કીધી હતી કાલે કે ડાયવર્ટ કરે છે ખોરાકને. પછી આંટી ડાકણની એ વાત કરી હતી કે આવી રીતે ખોરાકને ડાયવર્ટ કરે છે અંદરની બાજુ. બરાબર. પણ એ લોજિક છે ને આ લોજિક નથી, આ શું છે? માહિતી છે. એટલે માહિતીને તમારે કમ્પલસરી શું કરવી પડે? યાદ રાખવી પડે. બરાબર. આ શું કામ અણુઅસ્થિનું જ બનેલું છે એનો કોઈ જવાબ નથી. પહેલા કહું તો સર અહીંયા કેમ અણુઅસ્થિ જ આવ્યું, બીજું અસ્થિ કેમ ન આવ્યું, એનો કોઈ જવાબ નથી. સમજો તમે? એટલે બેમાં તમે ડિફરન્સ સમજજો કે કઈ માહિતી છે યાદ રાખવાની અને કયું સમજવાનું. સમજવાનું હશે ત્યાં હું દોરીને બધું સમજાવીશ કે ભાઈ આનું આમ કરવાનું છે, આનું આમ કરવાનું. બરાબર. ચલો, બે માહિતી માટે ક્વેશ્ચન થઈ ગયા. સખત તાળું શેનું બનેલું છે? ગરમ તાળું શેનું બનેલું છે? ડન. ઓકે. અને બહુ પાતળા લેયર હોય સખત તાળવામાં ને એમાં કંઈક ગરમ ગરમ ખાવ ને તો એ ઉપડી જાય. બરાબર. ઓકે. ગરમ તાળવાનો અંત ભાગ એટલે આમ આગળ ચાલ્યા જાવ ઉપરથી. બરાબર. તો વચ્ચે ઓલું લટકતું દેખાય. કાલે આપણે સમજાયું તો દોરીને આપણે બાબલા કે એવું દોર્યું. બરાબર. તો અહીંયા છેલ્લે શું આવે? શંકુ પ્રવૃત્ત લટકતું જોવા મળે. મુખ ગુહાનો અંતિમ પ્રદેશ. બરાબર. એ શંકુ પ્રવૃત્ત તો આપણે જાણ્યા હતા કાલે કે શું કહેવાય, પણ એના અન્ય નામો છે એમસીક્યુ માટે યાદ રાખવાના છે. ઓવ્યુલા અને વેલમ પેલેટી. ઓવ્યુલા અને વેલમ પેલેટી. અમુક કેમ બોલે? વેલમ પલાટી. પાલાટી. તમારું પ્રોનાઉન્સિએશન તમને મુબારક, પણ યાદ રહેવું જોઈએ. પલટી બોલો, પેલેટી બોલો, પાલાટી બોલો, પાર્ટી બોલો, પણ તમને યાદ રહેવું જોઈએ. બરાબર. ઓવ્યુલા, વેલમ પેલેટી અને શંકુ પ્રવૃત્ત એ ત્રણ નામ એક જ વસ્તુ છે. તમને કંઈ પણ નામ છે તો યાદ રહેવું જોઈએ. બરાબર. પછી મુખ ગુહામાં તાળવાની કથા પૂરી કરીને જીભ તરફ આગળ વધી. તો જીભમાં કેવું છે કે સ્નાયુ રચના છે. આખી રચના કેવી છે? સ્નાયુ છે. અહીં એક વસ્તુ મેં ડ્રો નથી કરી, પણ આપણે ડ્રો કરીએ આપણે કે કઈ જગ્યાએ કયો ટેસ્ટ આવે. બરાબર. ટેસ્ટ બર્ડ્સ કેવી રીતે ગોઠવાયેલા હોય. પહેલા તો આ તમને ખબર જ છે, કાલે આપણે માહિતીમાં આવ્યું હતું લોજિકમાં કે જીભ પશ્વ છેડે એટલે પાછળના છેડે કયા અસ્થિ સાથે જોડાયેલ હોય તો કે દ્વિત અસ્થિ સાથે જોડાયેલ હોય. સીધો એમસીક્યુ ત્યાંથી પૂછાય. બરાબર. હવે જીભ છે કે પશ્વ છેડે દ્વિત અસ્થિ સાથે જોડાય, પણ જીભ મુખ ગુહાના તળિયે શેના વડે જોડાય તો કે ફ્રેન્ડુલમ. આ બે જોડાણમાં તમારે યાદ રાખવાનું. સિમ્પલ વસ્તુ છે કે માની લો આવી રીતે આમ જીભ છે તો આ છેડે દ્વિત અસ્થિ, પણ આ મુખ ગુહાનું તળિયું હોય ત્યાં આમ પટ્ટી પડતી હોય, ખબર છે? આમ જીભને ઊંચી કરો એટલે આખી આમ નીકળી ન જાય, તમને એક પટ્ટી દેખાય તળિયે જોડાયેલી. જોયું ને ત્યારે એવું? જોયું જોઈએ. બરાબર. હવે ચેક કરતા હોય ત્યારે જીભને ઊંચી કરો એટલે નીચે એક પટલ જોવા મળે કે જે તળિયા સાથે જીભને જોડે છે. એ પટલ કયું? ફ્રેન્ડુલમ. એટલે મુખ ગુહાના તળિયા સાથે જો જીભનું જોડાણ પૂછાય એવો એમસીક્યુ હોય તો ફ્રેન્ડુલમ, પશ્વ છેડે હોય તો દ્વિત અસ્થિ. બરાબર. બેના સેપરેટ એમસીક્યુ તમારે યાદ રાખવાના. ઠીક છે. હવે જો જીભને કોઈ નિરખીને જોઈ હોય તો જીભની વચ્ચે એક આમ પટ્ટી પડે. જીભની વચ્ચે એક આમ પટ્ટી પડે જે આમ કઈ ભાગલા કરે જીભના. બરાબર. એ પટ્ટી છેલ્લેથી આવી હોય લાઈક બસ આવી રીતે છે. એમ આછી એવી કામ પટ્ટી પડતી હોય. બરાબર. એ અહીંયાથી આમ ઉપરથી છેલ્લા ભાગેથી નિર્માણ થયું હોય આગળ આવતી હોય. તો આ જે ભાગ રહ્યો વી આકારનો ખાંચવાળો ભાગ એને શું કહેશું? સલ્કસ ટર્મિનાલિસ. એમસીક્યુમાં રેર કેસમાં પૂછાઈ શકે. ખાલી માહિતી માટે મેં લખ્યું છે સલ્કસ ટર્મિનાલિસ. બી લેવલનું હું નથી માનતો કે આ પૂછાય, પણ આપણે ધ્યાનમાં છે તો લખી લઈએ. બરાબર. આપણે ખોટું એવું કંઈ
ઓલું નહીં કે હું તમને મેડિકલ લેવલનું નોલેજ આપું તમે યાદ રાખો જ તે જે યાદ રાખવા પૂરતું હશે એ જ હું તમને કહીશ. જ્યાં એવું લાગે કે ભાઈ આ આઉટ ઓફ કવરેજ છે, ભલે માહિતી સાચી છે પણ તમારા માટે આઉટ ઓફ કવરેજ છે, તો એ વસ્તુ આપણે ખાલી ધ્યાનમાં રાખશું, બરાબર. વાંચતી વખતે એના ઉપર બહુ ભાર આપશું નહીં, કેમ કે ઘણા બધા એવા પોઈન્ટ હોય કે જે આપણા લેવલના ન હોય તો આપણે ભણવામાં આવતા હોય, બરાબર. તો એને આપણે ધ્યાનમાં રાખશું પણ વાંચતી વખતે એટલા બધા ધ્યાનમાં લઈશું નહીં, બરાબર. તો સર્કસ ટર્મિનાલિસ, જીભની સપાટી ઉપર અંકુરકો આવેલા હોય, નામ યાદ રહી જાય એવા છે, સ્વકી, તંતુરૂપ અને વર્તુળી અંકુરકો. યાદ શેના માટે રાખવાના છે? તો કે કોકી અંકુરક છે જીભના ગુલાબી રંગ માટે રિસ્પોન્સિબલ છે. પહેલો એમસીક્યુ, જીભના ગુલાબી રંગ માટે કયા અંકુરકો જવાબદાર છે? બરાબર, સીધું જ કોકી, બરાબર. જીભની સંપૂર્ણ સપાટી પર જોવા મળતા અંકુરકો કયા છે? તો કે તંતુરૂપ. અને સૌથી ઓછા પ્રમાણમાં જોવા મળતા અંકુરકો કયા છે? તો કે વર્તુળી. ત્રણેયમાંથી એક એમસીક્યુ જે પોઈન્ટનો પૂછાય છે એ જ પોઈન્ટ અહીંયા લખ્યા છે, બાકી અંકુરકોમાં હજી ધારું તો બીજું એક બે લાઈન લખાઈ શકું, પણ જરૂર નથી, નેસેસરી નથી તમારે. આ બધું જે એમસીક્યુ પૂછાઈ શકે છે, જે માહિતી તમારે કામમાં આવવાની છે એ જ વસ્તુ હું અહીંયા લખું છું, બરાબર. કે જીભના ગુલાબી રંગ માટે કોકી અંકુરકો અગ્રભાગે ઈ કોણ છે? તંતુરૂપ, તો કે સંપૂર્ણ સપાટી ઉપર, અને વર્તુળી ઓછા પ્રમાણમાં હોય એવા મોટા અને ઓછા, બરાબર. ઓકે, બાકી તમને કહું કે આ અંકુરકો છે એના ઉપર જ સ્વાદાંકુરો આવેલા હોય. અંકુરકો અને સ્વાદાંકુરો અલગ અલગ છે. અંકુરકોની ઉપર પણ આવેલું હોય, સ્વાદાંકુરો આવેલા હોય, જેથી કરીને તમને અલગ અલગ જે ટેસ્ટ હોય એ આવતા હોય, બરાબર. હવે અહીંયા આપણે નાની એવી જીભ દોરીએ. જનરલી આપણે એવું પ્રિફર કરીએ જ્યારે મેડિસિન લેતા હોઈએ ને ત્યારે કે મેડિસિન પાછળ મૂકીને જવા દઈએ, આ ઊંડી મૂકીએ જેથી કરીને ઇઝીલી જતી રહે, કડવી ઓછી લાગે, બરાબર. પણ આપણી એ મોટી ભૂલ છે. કેમ? તો કે જીભના પાછળના ભાગમાં સૌથી વધારે બીટર ટેસ્ટ આવે, બોલો. પણ આપણે એ જ ભાગે મેડિસિન મૂકીએ છીએ કે જેથી કરીને ઉતરી જાય. જીભના સૌથી છેલ્લા ભાગમાં સૌથી કડવો સ્વાદ આવે, ત્યાં સૌથી કડવા સ્વાદ માટેનો સ્વાદાંકુરો કેવો હોય? મેક્સિમમ હોય. સૌથી આગળ કોઈ વસ્તુ ચાખવી હોય તો સૌથી વધુ ગળપણ જીભની ટોચે તમને અનુભવાય, બરાબર. પછી બંને ખૂણે એમ કહેવાય કે સોલ્ટી, અને વચ્ચે સ્વીટ એન્ડ સોલ્ટ, ખાટું મીઠું વચ્ચે. તીખું એ ટેસ્ટ નથી, તીખું લાગ્યું એ ટેસ્ટ નથી. ટેસ્ટ છે ને ગળ્યો, ખાટો, કડવો, આટલો જ છે. આ ત્રણ ટેસ્ટ છે. તીખું ટેસ્ટ નથી, તીખું એ બળતરા છે. એની તમે સ્વાદાંકુરોની જે તમને અનુભવાય છે એ ટેસ્ટ નથી, તમે સમજો. એને ટેસ્ટ તરીકે જ નહીં, તીખું એ ટેસ્ટ નથી, એ બધે હરખું જ લાગે, બરાબર. ચલો આગળ વધીએ દાંત તરફ. એક કદમ દાંતથી ઓર. જો એની વાત કરું, સરસ મજાના દાંત છે, 4 પ્રકારના ટેક્સ્ટ બુકમાં આપ્યા છે: છેદક, નાક્ષી, અગ્રદાંત અને દાંત, બરાબર. ટેસ્ટ વાળું બહુ ઓછું પૂછાય છે એટલે મેં લખ્યું નથી અહીંયા કે કઈ જગ્યાએ કયો ટેસ્ટ આવે ને એ બધું, ખાલી માહિતી માટે મેં તમને કીધું, બરાબર. ઓકે, તો દાંતની અંદર મુખ્ય 3 પ્રદેશ: મુગટ, ગ્રીવા અને મૂળ. મુગટ, ગ્રીવા અને મૂળ. દાંતની રચના તમે જોયેલી છે નહીં? તો દેખો, હવે તો આ ભાગને જવા દઈએ, એનું કંઈ કામ નથી. આટલો ભાગ નાનો એવો દાંત દોરી કાઢીએ આપણે અહીંયા.
પહેલા પાર્ટિકલ જતો રહ્યો, બરાબર? દેખો અહીંયા આપણે સૌ પહેલા મજ્જા ગુહા છે એને ડ્રો કરી કાઢી. સૌથી વચ્ચેનો ભાગ દાંતનો મજ્જા ગુહા કે જ્યાં રુધિર કેશિકાઓ અને બધું ચેતા તંત્ર આખું અહીંયા ડેવલપ થયું હશે, બરાબર? તમને કોઈ વસ્તુ અનુભવાય તો એ અહીંયા મજ્જા ગુહાની અંદર એવા ઘટકો હશે, બરાબર? બધી પેશીઓ ને બધું. હવે એની ફરતે એમ કહેવાય કે આવરણે આવી રીતનું ડેન્ટિન, કયું? ડેન્ટિન. અને એની ફરતે આવે ઇનેમલ. આઉટડોર ઇનેબલ. હવે હજી આપણે એક વસ્તુ દર્શાવવાની રહી ગઈ, ગ્રીવા, જડબાનો ખાડો. આ રીતે, બરાબર? તો જો ગ્રીવા પ્રદેશ એટલે કયો? તો કે આટલો ભાગ રહ્યો એ ગ્રીવા પ્રદેશ કહેવાય, બરાબર? જ્યાંથી દાંત છે એ જોડાયેલો છે મૂળ સાથે, બરાબર? આની ઉપરનો પ્રદેશ તમે જે દેખાય છે સફેદ કલરનો, બરાબર? એ આખો મુગટ પ્રદેશ કહેવાય. કયો? મુગટ પ્રદેશ દેખાય છે. પછી એ દાંત પૂરો થાય એટલે તમને આમ ફ્રેમ દેખાતી હશે, એની જોડાણ સપાટી દેખાતી હશે, એને ગ્રીવા કહેવાય. અને જે દાંત નથી દેખાતો અને ખૂંચેલો છે અંદર જડબામાં, એ ભાગને શું કહેવાય? મૂળ કહેવાય. એટલે ત્રણ પ્રદેશો: મુગટ, ગ્રીવા અને મૂળ. મુગટ, ગ્રીવા અને મૂળ, બરાબર? સૌથી ઉપરનું આ જે આવરણ છે આને કહેવાય ઇનેમલ. પ્રાણી સૃષ્ટિમાં સૌથી સખત દ્રવ્ય હોય તો ઇનેમલ. પહેલો એમસીક્યુ અહીંયા. પ્રાણી સૃષ્ટિનું સૌથી સખત દ્રવ્ય કયું? ઇનેમલ. સૌથી મજબૂત, તાકાતવાળું, બરાબર? બીજું કઈ ના આવે. હવે એની નીચે આટલી પટ્ટી આપણે બતાવી છે, આ આવશે ડેન્ટિન. એના પછીનો બીજા નંબરનું સખત દ્રવ્ય કયું? ડેન્ટિન. હવે આવા દ્રવ્યો શેના બને છે એનો એમસીક્યુ. તો કે ઇનેમલ શેનું બને છે? એમેલોબ્લાસ્ટ કોષોનું, બરાબર? ઇનેમલ સર્જક કોષ છે કે ઇનેમલનો સ્ત્રાવ કરે અને ઇનેમલનું રચના કરે, નિર્માણ કરે. એની બંધારણની અંદર શું હોય? તો આ મુખ્ય એમસીક્યુ માં આવે. ઇનેમલ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. દાંતનું સૌથી સખત આપણે ઇનેમલ કહીએ છીએ, તો દાંતમાં પણ મુખ્ય ઘટક તરીકે કયો લેવાનો? કેલ્શિયમ ફોસ્ફેટ જ લેવાનો. કદાચ દાંતનું દ્રવ્ય પૂછાય ને તો એ તમારે કેલ્શિયમ ફોસ્ફેટ જ લેવાનું, બરાબર? આ બે છે એ પ્રોટીન છે કે જે ઇનેમલની રચના સાથે સંકળાયેલા હોય. નામ યાદ રાખવાના છે. કયા કયા? એમિનોચિનિન અને એનેમેલિન, બરાબર? આયનની કયું કીધું મેં? કેલ્શિયમ ફોસ્ફેટ. ઇનેમલ ક્યાં છે? તો કે સૌથી ઉપર ટોચનો ભાગ, બરાબર? એની નીચે ડેન્ટિન. ડેન્ટિન શેનું બનેલું હોય? એમસીક્યુ માટે યાદ રાખો, ઓડોન્ટોબ્લાસ્ટ. ગુજરાતી તો આપણે ડેન્ટિન સર્જક કોષ, પણ આમ ઓડોન્ટોબ્લાસ્ટ આપણે એને કહીશું. ઠીક છે? ચલો બીજું વાત કેવી છે? ઘણીવાર એવું થાય કે તમે આરસીટી નામ સાંભળ્યું હશે કે નથી સાંભળ્યું? રૂટ કેનાલ થેરાપી સાંભળ્યું છે? નહીં.
બહુ ચોકલેટો ખાતા હોય તો દાંતમાં સડો થઈ જાય, એવું સાંભળ્યું છે? તો દાંતમાં સડો થાય એટલે દાંતમાં સડો છે ને મૂળમાં થાય, અહીંયા આગળ મજ્જા ગોવા પાસે. કે તમને દાંત બહારથી દેખાય સ્વસ્થ છે, આખો દાંત દેખાય, પણ તોય તમને દુખતો હોય, બરાબર. પછી ડોક્ટરના જોવામાં આવે કે ભાઈ આ આખું અંદર સડો છે તો એને સાફ કરવો પડે ને. તો શું કરે ડોક્ટર? આટલો ભાગ કાપે, પેલા લોકેશન નક્કી કરે આ બાજુ કે આ બાજુ, બરાબર. પછી આટલો ભાગ કાપે, કેમ? તો અહીંયાથી સડો કાઢવાનો છે એટલે આ કેનાલ, આને રૂટ કેનાલ કહેવાય. આખી જે મજ્જા ગોવા રહી ને કે જે રુધિરથી અને ચેતાકોષોથી ભરેલી છે, ચેતાપેશીઓથી, એ કેનાલ આખી ખુલ્લી કરે. એ રીતે ઇનેબલ કાપે, ટેન્ડિન કાપે અને આ ભાગ ખુલ્લો કરે. અહીંયાથી ટ્યુબ નાખીને આ સડો છે એને ખેંચી લે. એટલે આપણે શું કહીએ? રૂટ કેનાલ, કે મૂળની જે કેનાલ છે એમાંથી સડાને બહાર કાઢવું, બરાબર. પણ તમને એમ થાય ચાલો દાંત ખુલ્લો થયો તો દુખે નહીં? દુખે, સારું એવું દુખે. પણ પછી એ ભાગમાં આપણે પૂરણ કહીએ ને, કેલ્શિયમનો જે ઘટક હોય એવો ને એવો ઘટક અહીંયા લગાવી દેવામાં આવે અને દાંતને મૂળમાંથી સફાઈ કરીને પાછો પેલા જેવો જ બનાવવામાં આવે, જેથી કરીને દુખાવાને જે સડો વધતો હોય, અંદરનો ભાગ ખવાતો હોય, ખવાય નહીં, બરાબર. આવી છે RCT, બરાબર, રૂટ કેનાલ થેરાપી. જાણકારી માટે રાખવું કે મૂળમાં સડો દૂર કરવા માટે વપરાય. બીજું, ઓલી એડવર્ટાઇઝ આવે છે કોલગેટની, સેન્સોડાઇન પ્લસ કરીને, બરાબર. ઝીણઝીણાહટ से राहत, ઝીણઝીણાહટ से राहत, ઝીણઝીણાહટ ઈ થયું ને ભાઈ. ચલો, એટલે થાય કેવું કે જેને પેલા નબળા પડ્યા છે, એના મૂળ થોડા ખુલ્લા થયા છે. બધું સેન્સેશન ક્યારે મળે તમને? ફીલ ક્યારે થાય? જ્યારે કઈ વસ્તુ, કોઈ બી વસ્તુ મજ્જા ગુહા ના કોઈ ભાગના સંપર્કમાં આવે ત્યારે તમને અનુભવ હોય. બાકી દાંતનો બહારનો ભાગ છે એ કોઈ સેન્સેશન વાળો નથી. તમે દાંતને ઠપકારો બહારથી આંગળી વડે તો તમને એવું ન લાગે કે ભાઈ કોઈ મારે છે, એવું ન લાગે. કેમ કે ત્યાં કઈ વસ્તુ નથી, એ તો ખાલી આમ સખત દ્રવ્ય છે, ઇનેબલ, એટલે કઈ ફિલિંગ ન હોય, સખત દ્રવ્ય છે, બરાબર. કહેવાનો મતલબ કે આ મૂળ ને બધું ઢીલું થાય તો આવી જે સંવેદનાઓ છે જે મૂળ સુધી પહોંચે, ઠંડી વસ્તુની, ગરમ વસ્તુની સંવેદનાઓ છે ત્યાં સુધી પહોંચે, મૂળ સુધી પહોંચે તો તમને ઠંડી ગરમીનો અહેસાસ થાય, જેને આપણે ઝીણઝીણાહટ કહીએ છીએ, બરાબર. એટલે સેન્સોડાઇન પ્લસ શું કરશે? આને ધીમું કરશે, આ તંત્રને કેવું કરશે? ધીમું કરશે. દાંતની સંવેદનાઓ છે એ તંત્રને ધીમું કરશે અને મૂળ થોડા સ્ટેબલ કરશે, જેથી કરીને તમે એનું બ્રશ કરીને પછી ઠંડુ ખાઓ પીઓ તો તમને ઓછું સેન્સેશન આવે, કહેવાનો મતલબ, બરાબર. ચલો, બધાને આવીને જતા રહ્યા. દોધિયા દાંત 5 થી 6 વર્ષની ઉંમર એમ કહેવાય કે ભાઈ સફિશિયન્ટ. દોધિયા દાંત આવે અને જાય, બરાબર. રમતા રમતા કોઈ ઢીકો મારે તો પડી જાય, એક બે દાંત, મારો દાંત પડી ગયો. સાયકલ ચલાવતા ચલાવતા પડે તો 2 દાંત પડી જાય, દાંત પડી ગયો, બરાબર. કેમ એટલા ઇઝીલી પડી જાય છે? તો એમનું જોડાણ કાયમી નથી, એમનું જોડાણ કાયમી નથી. આપણે સાઉથના મૂવીમાં જે દાંત તોડે છે બધા મારામારીમાં, એ બધા દોધિયા દાંત તોડે છે, એમને તૂટે નહીં હવે. એનો આમ થોડું કેવું હોય ને તો એ તૂટી જાય. જોયા છે તમે? તો સાઉથના મૂવી વાળાના બધાના દાંત કેવો હોય? દોધિયા. એટલે કે કાયમી નથી હોતા એટલે ફટાફટ પડી જાય, મારે નહીં. હકીકતમાં એવું ન થાય. જે કાયમી દાંત છે એ બહુ સખત હોય, બરાબર. બહુ મેજર એક્સિડન્ટમાં જ એ વસ્તુ ભાંગતૂટમાં આવે, નીકળે મૂળમાં, બરાબર. ચલો, પણ આપણે સાઉથની વાત કંઈક અલગ છે. દોધિયા દાંત, હંગામી દાંત, લેક્ટિયલ અને પ્રાથમિક, એની સંખ્યાનો MCQ યાદ રાખો. કેટલા હોય? 20 હોય. કેટલા હોય? 20. દોધિયા દાંતની સંખ્યા 20, બરાબર. કે જે જીવનમાં 2 વાર આવે છે, જીવનમાં 2 વાર આવે.
કેમ? તો કે પહેલા 20 આવ્યા, પછી 20 ગયા, પછી પાછા 20 આવ્યા. જોયું ને? પહેલા 20 આવ્યા, પછી એ 20 વયા ગયા. બરાબર? એની જગ્યાએ બીજા કોણ આવ્યા? નવા 20 આવ્યા. નો કોણ મળી? જો કહું તમારી અંદર 20 દુધિયાદાંત હતા કે નહીં? એક જમાનામાં હતા. બરાબર? તો એ 20 આવ્યા હતા ને, પછી જતા રહ્યા. હવે એ 20 ની જગ્યા ખાલી પડી તમારા મોઢામાં? નહીં ને? એ 20 ની જગ્યા કોણે લઈ લીધી? નવા 20 લઈ લીધી ને. તો 20 દુધિયાદાંત આવે જાય અને એ દુધિયાદાંત હવે 20 કેવા આવશે? કાયમી બનીને આવે. નો પડી હજુ? પડી. તમારામાં દુધિયાદાંત પડીને પછી કાયમી દાંત તો આવે છે ને? એમ કહેવા. ચલો, તો એ દાંત કેટલા છે આપણે? 20. એટલે ક્યારેક એવું પૂછાય કે મનુષ્યમાં ડાયફાયોડોન્ટ ની સંખ્યા કેટલી? તો 20. ડાયફાયોડોન્ટ એટલે આખા જીવનમાં 2 વાર આવતા હોય એવા દાંતની સંખ્યા. હવે જો 100 વર્ષ પછીના માજીની વાત અપવાદ છે, હું તમને પહેલા કહી દઉં. એટલે કોઈ એવો પ્રશ્ન પૂછે સર અમારા સોસાયટીમાં એક દાદી છે, રહે છે, દાદા રહે છે, 100 પછી એમને નવા દાદા આવે, મેં જોયેલું છે, આવતા હોય છે. પણ એ અપવાદમાં છે કે બધા મનુષ્ય આપણે 100+ થવાના નથી. તો આપણે એને સ્ટડીમાં લેતા નથી. નો ડાઉટ માહિતી ખોટી નથી, સાચી માહિતી છે. 100 પછી નવા દાંત આવતા હોય છે અને આવે છે, જોયેલું છે. પણ એને આપણે અભ્યાસ અર્થે લેતા નથી. એટલે કોઈ એની મનમાં શંકા ન રાખી હતી ડાયાફાયોડોન્ટ કહેવાય કે કેવા ફાયોડોન્ટ કહેવાય. બરાબર? તો મનુષ્યમાં ડાયફાયોડોન્ટની સંખ્યા કેટલી? 20. એટલે કે આ 20 દાંત છે એ 2 વાર આવે. પહેલા દુધિયાદાંત તરીકે આવે, પછી ઈ જ દુધિયાદાંત પડી જાય અને પછી બીજા 20 કેવા આવે? કાયમી દાંત તરીકે આવે. દંત વ્યવસ્થાની અંદર વાત કરું, મોનોફાયોડોન્ટ બધાને MCQ કેવી રીતે પૂછાય સમજાઈ દઉં. મોનોફાયોડોન્ટ તરીકે કયા કયા દાંત છે વર્તે છે? તો કે અગ્રદાંત અને અંતિમ દાંત એટલે મોનોફાયોડોન્ટ તરીકે વર્તે. મોનોફાયોડોન્ટની સંખ્યા કેટલી? એટલે કે જીવનમાં મોનોફાયોડોન્ટનો મતલબ શું પહેલા તો? મોનોફાયોડોન્ટ એટલે લાઈફમાં એક જ વાર આવતા હોય દાંત. એવા દાંત 2 વાર આવતા દાંતની સંખ્યા કેટલી? 20. એક જ વાર આવતા દાંતની સંખ્યા કેટલી? તો કે 12. એક જ વાર આવતા હોય દાંતની સંખ્યા એ કેટલી? 12. આ વસ્તુ યાદ રાખજો. આ 20 તો ઓલરેડી આવી ગયા છે, ટોટલ 32 છે. તો પહેલા કેટલા? 12. આ 20 તો 2 વાર આવે છે ને. 12 દાંત એવા છે, એમાં મુખ્યત્વે દાંત એવી છે કે જે જીવનમાં કેવી વાર? એક જ વાર આવે. બરાબર? ચલો, ડાયફાયોડોન્ટ છેદક અને રાક્ષી, ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલાર અને મોલાર. આ નામ યાદ રાખો. ICPM અને M. વચ્ચે છેદક, પછી રાક્ષી, પછી અગ્રદાંત અને છેલ્લે દાંત. બરાબર? દાંત છે ને આમ ચપટી હોય, ખબર છે? દાંતને અણી ન હોય, ખબર છે તમને? દાંતને અણી ન હોય, આમ બંધ સામ સામે આમ બેસતી હોય. એટલા માટે એને ચીક ટીથ પણ કહેવાય. ચીક ટીથ. આ બધા ધારવાળા છે, છેદક, રાક્ષી. એમાં રાક્ષીને સૌથી વધારે ધાર હોય. આ શરૂઆતમાં બેને મૂકીને એને બાજુના ખાડવા માટે, તોડવા માટે વપરાય. બરાબર? અને પછી અગ્રદાંત ને દાંતથી ધીમે ધીમે ચપટી બને એટલે આપણે ચીક ટીથ પણ કહીએ. યાદ રાખજો, ચીક ટીથ. ડાયફાયોડોન્ટની સંખ્યા કેટલી આપણામાં? 20. મોનોફાયોડોન્ટની 12 થઈ ગયા 32. ટીકોડોન્ટ અને હિટ્રોડોન્ટ 9 છે તમારા માટે. ટીકોડોન્ટ એટલે ઉપદંતી. એમ કહેવાય કે ભાઈ એવી દંત વ્યવસ્થા કે જેમાં જડબાના ખાડામાં દાંત ઊંચેલા હોય. જડબાના ખાડામાં દાંત ઊંચેલા હોય એવી દંત વ્યવસ્થાને આપણે કેવી કહીએ? ટીકોડોન્ટ કહીએ.
બરાબર. ચલો મનુષ્ય મગજમાં જોવા મળે. હિટ્રોડોન્ટ બધા દાંત રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય એટલે વિષમદંતી. હિટ્રોડોન્ટ એટલે કેવા? વિષમદંતી. આપણા દાંતનો પ્રકાર કેવો હતો કે વિષમદંતી. બરાબર. કેમ તો કે 4 પ્રકારના દાંત છે: છેદક, રાશિ, અગ્રડા અને ડાળો. ચારે રચનાની દ્રષ્ટિએ દેખાય છે કેવા? અલગ અલગ. કાર્ય પણ કેવા છે? ચારેયના અલગ અલગ. બરાબર. વિષમદંતી સંસ્કૃતમાં જોવા મળે. દંતસૂત્રની વાત કરું. દંતસૂત્રનો મતલબ ખબર છે તમને? માની લ્યો આ બે જડબા છે, આ ઉપરનું જડબું અને આ નીચેનું જડબું. બરાબર. ઉપરનું જડબું અને નીચેનું જડબું. દરેક જડબાનો અર્ધભાગ એટલે આટલો થયો. જડબાનો અર્ધભાગ એટલે આટલો થયો ને. દરેક જડબાના અર્ધભાગમાં આવેલ દાંતની સંખ્યા એને આપણે દંતસૂત્ર તરીકે વ્યાખ્યાયિત કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે આવી રીતે હિસ્સો કરી નાખ્યો. બરાબર. સૌથી વચ્ચે કોણ આવે? ઇન્સિઝર, પછી કેનેટ, પછી પ્રીમોલાર અને મોલાર. ઉપરના જડબાના અર્ધભાગમાં દાંતની સંખ્યા, નીચેના જડબાના અર્ધભાગમાં દાંતની સંખ્યા. અહીંયા હું એમ લખું કે ભાઈ 2 1 2 3 2 1 2 3 લખ્યું છે અહીંયા પુખ્તમાં. એનો મતલબ શું થાય કે અર્ધભાગમાં છેદક 2, રાક્ષી 1, અગ્રડા 2 અને ડાળ કેટલી? 2. આવું નાવ ક્યાં હોય? આ બાજુ હોય. આવું નાવ ક્યાં હોય? આ બાજુ હોય. એટલે ઉપર 16 થાય, નીચે 16 થાય. કરવું હોય તો કરી જુઓ. ઉપર આ કેટલા થયા? 5 ને 3 8 ને 8 16 ને આ બાજુ 8 ચોક 32 થઈ ગયા. દંતસૂત્ર એવું દર્શાવે કે દરેક ભાગમાં આવેલા દાંતની, અર્ધભાગમાં આવેલા દાંતની સંખ્યા એને આપણે દંતસૂત્ર તરીકે વ્યાખ્યાયિત કરીએ. આઈએમપી માં તમારે યાદ રાખવાનું છે. નાના બાળકનું, આ મોટાનું તમને આવડે, આ ખાલી માહિતી માટે છે. બીજા સજીવના પણ દંતસૂત્ર આવે, ઉંદર, ડેટકોટ એ બધા, પણ આપણે નીટમાં ઉપયોગમાં નથી લેતા. બરાબર. દરેક સજીવ જે દાંત ધરાવે છે એમાં આપણે દંતસૂત્ર ગણી શકીએ. આવી રીતે દરેક જડબાના અર્ધભાગમાં આવે દાંતની સંખ્યાને આધારે. બરાબર. તો ઠીક છે. મને કે પ્રશ્ન છે આમાં? ઓકે. તો આજે આપણે સખત તાળું, નરમ તાળું, બરાબર, પછી જીભ અને દાંતની તમામ માહિતી છે એ આપણે કવર કરી. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં લાળ ગ્રંથિ છે, કંઠનળી છે, અન્નનળી અને જઠર, આટલું આપણે કવર કરી લઈશું. બરાબર. ઠીક છે. ધીસ મચ કરી દો.